રાવણની ભક્તિ જોઈને જ્યારે ધર્મેન્દ્રદેવ પ્રસન્ન થાય છે, બોલે છે, બોલ રાવણ, તારી ભક્તિ જોઈને રાજી રાજી થઈ ગયું, શું જોવે? અને ત્યારે તાકાત હતી રાવણની, અને રાવણ એમ કહી દે, કાંઈ નહીં, કચબલમ દેવ પ્રસન્ન થઈને તમને માંગવાનું કે ત્યારે ના પાડવાની તાકાત છે? માની લો કદાચ સપોઝ તમારી ભક્તિ જોઈને કદાચ કોઈ પ્રસન્ન થઈ ગયા અને વિમલેશ્વર યક્ષ કે ચકેશ્વરી દેવી પધાર્યા, પદ્માવતી દેવી પધાર્યા કે માણીભદ્રજી પધારે, તમને સ્વપ્નમાં આવીને કદાચ કહે, માંગ બોલ, તારે જે જોઈએ તે આપું. માની લો કે આવી ગયા અને આપણા તપથી બહુ પ્રભાવિત થઈ ગયા કે જે રીતે તારી આરાધના સાધના જોઈને હું પ્રભાવિત, તમે વરદાન આપવા આવ્યો છું, માંગ. સાચું બોલો, શું માંગશો? હમણાં વિચારોને વાંધો નહીં, પણ વિચારી રાખજો, ખરેખર તો વિચાર એ વખતે આટલું બધું ન હોય, પણ ઈ જેવું કે એટલે માંગી જ લેવાનું. સાચું બોલો, પરમાત્મા જે છોડીને ક્યાંય જોઈએ છે કે ભગવાનને જે મળ્યું એ જોઈએ છે? રસ એમાં છે. પરમાત્મા તમે જે છોડી ગયા એમાં રસ છે કે પરમાત્માને જે મળ્યું એમાં? પેલા મેળવી લેવાનું, પછી છોડી દેવાનું. અરે પણ ઘરમાં કઈ 24 કલાક નળ આવતો હોય તો મેલા થવું જરૂરી? સાહેબ આમે નાવું તું તેની પહેલા થોડો આરોટી જાવ. હા કેવું હોય ગણે, નાતા પેલા થોડો આરોટી નાવ ને આમે નાવાનું જ છે. એટલે કાદવમાં આરોટ્યા પછી જવાય તો નાવાની મજા આવે. અને રાવણ ત્યારે કહે છે કે નહીં, કાંઈ નહીં, બસ નહીં કે અમારે દર્શન નિષ્ફળ ન હોય, કંઈક માંગો. પણ છે બધું મારી પાસે, અને મારે કાંઈ નહીં, પરમાત્મા ભક્તિ કરી, કઈ મેળવવા માટે નથી કરી. બહુ મજા ના છતાં કઈ માંગો, એટલે પણ કઈ જોતું જ નથી. આ તાકાત તીર્થંકરના જીવ છે રાવણ. દેવ શું આપીને આપવાના? અને ના પાડી દે છે, ભાઈ નથી જોતું, પણ મારે કાંઈ નથી જોતું. બહુ આગ્રહ કરે છે, કઈક તો આપજો, તો કે મોક્ષ જોઈએ છે, તો કે અમે ના આપી શકીએ, તો હાલો તો પછી જાઓ. જે જોઈએ છે એ આપતા નથી. સંસારમાં કેવી પરિસ્થિતિમાં ફસાયા છો? જે જોઈએ છે એ મળતું નથી, જે મળ્યું છે એ ગમતું નથી.